સદગુરુ મહારાજની જય. કેટલાક વર્ષ થયા છે તમારા? 90 વર્ષ. હા હવે 90 વર્ષ થયા. હા આપણે આ બધા ભગવાન ભગવાન કીધું તેમ ક્યારેય ભાડ્યા ભગવાન ના રે બાપા ના નહીં? કોઈ નહીં જ ભાડ્યા, કોઈ કોઈ નહીં જ ભાડ્યા, હોય ભાઈ કોઈ કે ભાલ્યા હોય કોઈ ભાડ્યા જ નથી. શું ઓળખતા નથી એટલે હવે તો ઓળખી જાય ને કે આને ભગવાન કહેવાય તો હમણાં તરત. પણ અત્યારે આપણે છે ને ઓલી મોદીઓ જોવા ને અહીંયા દર્શન કરવા જાય. એ મોદીઓ માણસે બનાવી મંદિર કહો તો માણસે બનાવી લો. આપણે અહીં અત્યારે આપણે ગામમાં જ ત્યાં મોટું મંદિર બનાવ્યું. હવે નહીં કહેતા કે હાલો ભાઈ ભગવાનના દર્શન કરવા. અહીંયાથી મૂર્તિ, ભગવાનની મૂર્તિના દર્શન થાય, ભગવાનના ન થાય. એટલે એવા કોઈ આ દ્વારકા વાળા જો ગમે દેહ પડી જાય ને તો એ ફરીને ન આવે. પણ કે નરસિંહ મહેતાના 52 કામ કર્યા તો આપણા કામે એ જ કરે. કોણ કરે? આપણા કામે એ કરે છે. આપણાથી થોડુંક કઈ બને? ના રે બાપ કઈ આપણા કામે એ કરે. આ ધરતી આકાશ કાંઈ ન હોય શું કરવું? એટલે આજે આપણને આ ધરતી મળે છે ને એ જ મોટો આપણા માટેનો પરમારથ છે. એનો કુદરત છે ને પરમારથ છે. આ સૂર્ય ઉગે છે એને કોઈ પૂજા ન કરે તો ઉગે. ઉગે કે ન ઉગે? કોઈ એના પૂજા નહીં તો એ ઉગે જ તે. ધરતીમાં તમે વાવી દો, વરસાદ આવે એટલે એ મોલાઈ ઉગી જ જવાય નહીં. પૂજા ન કરો તો ઉગે. પણ વાયા વિના પૂજા કરવા બે ન પાક આવે, કાંઈ ન થાય. આપણે ભૂમિ પૂજન કરાવે કે મકાન કરવા ભૂમિ પૂજન કરવું જોઈએ. પહેલા ભૂમિ પૂજન ન કરે તો મકાન ઊભા થાય છે. અને ભૂમિ પૂજન કરશો ને તો એ પડવાનું છે તો પડી જવાનું. પૂજા કરશો તો પડી જાય. એટલે અત્યારે આ જ પાખંડ મોટું હાલ્યો. ધરતીની પૂજા કરાવે. આ જળ નહીં, આ પણ ગંગાજી જાય ને અહીંયા જળની પૂજા કરાવે. તો આપણને તરસ લાગી હોય ને પૂજા કરી લ્યો તો કઈ તરસ મટે નહીં. પીવું જોવે, પીવું પડે. ભલા જળ દેવ હોય પૂજા કરીએ કઈ તરસ ન મટે. આ અન્નદેવ છે, અન્નદેવની પૂજા કરીએ ભૂખ ન ભાંગે, જમવું જ જોવે. પણ આપણને આ પૂજા એ ખોટા ચડાવી દીધા. એટલે કડવા ભગતે કીધું કે આ પાખંડ વાળા પૂંજાણા. આશા રેતી સુપાણા જગતમાં કે પાખંડ વાળા પૂંજાણા. આ સૂર્ય પ્રકાશ દે છે એ બધા દે. પાઇપી હોય એ નહીં દે, પૂંછાળે નહીં દે. વરસાદ આવે તો કઈ પાઇપી ખેતરમાં ન વરે એવું ન હોય. એ બધે વરે. આ ઝાડવું છે, ઝાડવાનું સાંયે પાઇપી આવે ને તો એને સાંયો દે. હવે એ કોઈ વાંધો નહીં ઉઠાવતા ને આપણે બધા વાંધા ઉપાડ્યા કે આ પાઇપી છે ને આમ છે ને તેમ છે. અને એવા વાંધા ઉપાડ્યા ને તે હામાને ન હુજવા દીધું ને પોતે ન સમજ્યો કઈ. પણ જેના જેવા કર્મ હોય ને એ ભોગવવું છે. એ ભોગવવું જોઈએ. એ કઈ આપણે થોડુંક માથે લેવાય ના. જેના કર્મ જેવા છે એવા ભોગવશે. પણ અત્યારે માણસને વિખવા દીધ મોટો ઉભો કરી દીધો. આ જો માણસોના નોખ નોખા વાળા કરી નાખ્યા, ધરમ નોખ નોખા કરી ને ભગવાન તો બધાનો એક જ હોય, કે અહીંયા જુદા ન હોય. પણ એની ઓળખાણ નથી. કુદરત છે ને એ જ ભગવાન છે આપણા માટે. એની વિના નથી રહેવાતો. આ 5 તત્વનું પિંજરું બન્યું છે, 5 તત્વની જરૂર પડે. પણ આ ભગવાન ભગવાન કીધું રવાડે ચડાવી દીધા માણસોને. હવે કોઈ મળતો નહીં. કોઈ કાશી જાય, કોઈ ગોકુળ જાય, કોઈ મથુરા જાય. અહીંયા બધા મોરીત્યું દર્શન કરીને જોઈને પાછા આવે. અહીંયા કાંઈ કોઈ ભગવાન નથી આ જવાબ દે એવા. આપણે ગમે એના ઘેર જાવ તો એ આવકારો દે કે આવો બાપા, બેહો, પાણી પીવો, ચા પીવો, ટાઈમ હોય તો જમવા દે. મંદિરે કહીએ મંદિર વાળો કાંઈ કરે એમ નથી. પણ એના બાનેથી હાંકે. બાનું એને માર કીધી દીધો.
કે આ ભગવાન અહીંયા એમનું મંદિર છે ને આ ભગવાન અહીંયા અનક્ષેત્ર હાલે છે ને બાકી અનક્ષેત્ર હંકાવવાળા જ માણસો હોય. અહીંયા મંદિર વાળો જ કઈ રાંધી સીંધીને દે એવું નથી. ના. પણ એ માણસોએ ઊભું કર્યું. જે કઈ નવું જે કઈ કુદરતી છે એ હિંમત છે, પણ નવું ઊભું કરે એ માણસ. પછી એવા ભ્રમણા મૂકી દીધા એટલે હવે એમાં નીકળે નહીં. કાણે બળદિયો ગોળ ગોળ ફરતો હોય ને એ ફર્યા રાખે તા ઘાસી તેલ કાઢ લે લ્યો. એટલે એ અત્યારે ગોળ ગોળ ફેરવા છે એટલે કાંઈ અંતર કપાય નહીં. તો અંતર ભાગ્યા વિના કોઈ દી ઉભરો આવે નહીં. હું ને ભગવાન એ કઈ જુદા નથી. સમજે તો એક થઈ જાય. નદીઓના પાણી દરિયો જોવાઈ ગયા. તો દરિયો જોવાઈ ગયા ને ત્યાં મારી ભળાઈ ગયા એ જ દરિયો થઈ ગયો. નદીના પાણી જ દરિયો થઈ ગયો. હવે એ કઈ જુદા પડે. દરિયો ગમે એટલા વાઘ આવું પડે તો એ કઈ નદીના પાણી પી જુદા ન પડે. ભળાઈ ગયા. આ તો આ એવી વાતો છે. હવે મારાને સમજાવવા આમ નહીં દીધું. અત્યારે આ ગુરુ પંથમાં બધું આવું ચાલી રહ્યું. સમજ્યા? ગુરુની પૂજા કરવાની, દક્ષિણા દેવાની. ના તો આ ભગવાન હારા હતા. કઈ પૂજા ન કરી હોય તો એ ફોટા કઈ ક્યાં નહીં કાઢતે પૂજા કેમ ન કરી. તો એ સારું હતું. અત્યારે એમાંથી લઈને પણ મૂકી દીધા. એટલે હવે માણસને એ 84 સોરાયા 85 ઊભી થાય છે. એટલે હવે કાંઈ હુજવા દીધું નહીં. હા, 84 સોરાઈને 85 નાખ્યા. એટલે માણસ દોઢ ટાઈમ એમ કરે છે. કોઈ કોડેથી નહીં જાતા, ભાવથી નહીં જાતા, પણ મૂળ કાંઈક મેળવવું છે કે ખાસું જાણવું છે એટલે થોડા ધોર છે જ તે. જો સમજી જાય પોતે છે, પોતે ન હોય કાંઈ ન હોય, બધું મટી જાય. હા, હગું વાલું એ બધું મટી જાય, પોતે મટી જાય એટલે એ કાંઈ રહ્યા નહીં. પણ અત્યારે એ નથી સમજાવતા કોઈ કે ભાઈ તું સર ત્યાં જ ઊભું કર્યું છે બધું અને તારે જ હિંકેલો કરવાનો છે. જેટલું પાથરો એટલું હિંકેલવું જોઈશે. એટલે એમાં કીધું છે કંઈ એવી પથારી કરાય, બહુ મોટે ન કરાય ને કંઈ હિંકેલવા વાર લાગે. એટલે હા, જ્ઞાન આવું છે. જ્ઞાન જો સમજી જાય ને તો પોતે છે, પોતાનું કાર્ય પોતાને કરવું જોઈએ. કોઈ કરી દે નહીં. ઉંમર થાય એટલે આપણે ખાટલા પડવી તો કોણ ભગવાન પાણી પાવા આવે તો આપણે છોકરા પાય. છોકરા ભાઈ છોકરા પાલવે. અહીંયા કોઈ ગુરુ ન આવે, કોઈ કોઈ નું આવે. એ પોતાના છોકરા હારા હોય પાલવે. ન કરતા દિના ઓલા વૃદ્ધ આશ્રમ ત્યાં હાલો કે મૂકી આવી. પણ આપણે જો એને સમજાય હોય ને કંઈક સંસ્કાર દીધા હોય ને તો હારા હોય પાલવે. ને અત્યારે રૂપિયા વાળા બહુ છે ને એ જ મૂક્યા હોય છે. અહીંયા માજન થયા ગઢા માણા થાય એટલે માજનમાં મૂક્યા હોય. વૃદ્ધ આશ્રમ એવું નામ લખી નાખે, વૃદ્ધ આશ્રમ. લ્યો હવે અહીંયા બિચારા કોઈ કરે મળવાય ન આવે ને કાંઈ નહીં. મૂક્યા એને કોઈ ફી ભરવી જોઈતી વધતા હોય આવું. લ્યો કે આપણે પાલવવાનું. એટલે પણ તને પાલવો છે તારે પાલવામાં શું વાંધો? તો ક્યાં પાછો મોટો થઈ ગયો? તને પાલવીને તો મોટો કર્યો. બધું બિચારા પરણાયા પહટાયા અને એની મિલકત હતી આપી દીધી. તો એને ક્યારેય નથી કીધું કે મારી પૂજા કરો. અને અત્યારે એક દિન ગુરુ થાય ને એક દિન એની પૂજા કરવાની આવે. લ્યો જો આવું છે. હવે આમાં ક્યાં માણસ ઉભો છે? માણસને ઉભા રહેવાનું ઠેકાણું જ ન રહેવા દીધું. એટલે આવું બધું વ્યાતું કહી દીધું છે. એટલે માણસો એમ અટવાના છે, અટવાઈ ગયા. સમજ્યા? બહુ અટવાઈ ગયા. સદગુરુ મહારાજ બીડી ક્યાં